આજે દ્વિઘાત સમીકરણના ઉકેલની બીજી રીત, પૂર્ણવર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મળી શકે એ માટે આપણે ચર્ચા કરીએ, શીખીએ અને સમજીએ. સૌથી પહેલા પૂર્ણવર્ગની રીતે ઉકેલ કઈ રીતે મેળવી શકાય એ માટે ધ્યાન અહીંયા આપો કે x² + 5x + 6 = 0 એક દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે. પૂર્ણવર્ગની રીતે ઉકેલ મેળવવા માટે સૌપ્રથમ આપણે એમને પૂર્ણવર્ગ બનાવવાનું થશે. આ માટે હંમેશા એનું અંતિમ પદ શોધવાનું થશે. તો અહીં અંતિમ પદનું સૂત્ર તમે 8મા ધોરણમાં જ શીખી ગયા છો. પૂર્ણવર્ગ માટે અંતિમ પદનું સૂત્ર શું થાય? તો કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ. અહીં લખેલું છે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ. તો અહીંયા મધ્યમ પદ તરીકે 5x છે વિદ્યાર્થી મિત્રો, તો 5x નો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ તરીકે x² છે, તો x². સાદુરૂપ આપીએ 5x નો વર્ગ 25x² અને 4 ગુણ્યા x² એટલે 4x² થશે. આ x² અને x² ઉડી જશે એટલે વધશે 25 એના છેદમાં 4. તો ખરેખર પૂર્ણવર્ગ બનવા માટે અંતિમ પદ છે 25 ના છેદમાં 4 હોવું જોઈએ. અહીં આપણે આપેલું છે 6. તો આપણે એ કરીએ કે અંતિમ પદ તરીકે 25 ના છેદમાં 4 એક વખત ઉમેરીએ અને એક વખત બાદ કરીએ. તો ફરી એક વખત મિત્રો જુઓ, અહીં રકમ લખેલી છે x² + 5x + 6 = 0. આ x² + 5x અંતિમ પદ એટલે કે ત્રીજા પદ તરીકે આપણે જે શોધ્યું 25 ના છેદમાં 4 એક વખત ઉમેરેલું છે, ત્યાર પછી એને બાદ કરેલું છે એટલે કે -25 ના છેદમાં 4 અને રકમમાં જે આપેલું પદ છે +6 એ મૂકી દઈએ બરાબર 0. અહીં અપૂર્ણાંકવાળું સમીકરણ મળે છે. જ્યારે પણ અપૂર્ણાંકવાળું સમીકરણ મળે ત્યારે છેદના લસા વડે સમીકરણના તમામ પદને ગુણી નાખો. છેદનો લસા 4 થશે. 4 વડે દરેક પદને ગુણીએ. 4 ગુણ્યા x² એટલે 4x², 4 ગુણ્યા 5x એટલે 20x, 4 એને ગુણ્યા 25 ના છેદમાં 4 તો 4 4 ઉડી જશે, વધશે 25. 4 એને ગુણ્યા -25 ના છેદમાં 4 4 ઉડી જશે, -25 પ્લસ 6 એને ગુણ્યા 4 એટલે 24 બરાબર 0. તો અહીંયા શું બનશે વિદ્યાર્થી મિત્રો? હવે કુલ આપણી પાસે 5 પદ થયા, એમાં પેલા 3 પદ છે એ પૂર્ણવર્ગી છે. તો એના પૂર્ણવર્ગની રીતે અવયવ પાડો. કઈ રીતે અવયવ પડી શકે? કે પ્રથમ પદ હોય એનું વર્ગમૂળ, એટલે કે પ્રથમ પદ શું છે? 4x² છે, એનું વર્ગમૂળ 2x. બીજા પદની નિશાની, બીજું પદ પ્લસ છે માટે લખું પ્લસ. અને ત્રીજું પદ જે છે એનું વર્ગમૂળ, તો 25 ત્રીજું પદ છે એનું વર્ગમૂળ કેટલું થશે? 5. તો 5 આખા કૌંસ ઉપર વર્ગ. ફરી એક વખત પૂર્ણવર્ગ રીતે કઈ રીતે અવયવ પડી શકે? તો કે કૌંસની અંદર પ્રથમ પદનું વર્ગમૂળ, બીજા પદની નિશાની, ત્રીજા પદનું વર્ગમૂળ આખા કૌંસ ઉપર વર્ગ. તો અહીંયા અવયવ પડશે 2x + 5 આખા કૌંસનો વર્ગ. હવે અહીંયા બાકીના બે પદ જે વધે છે -25 + 24. તો -25 + 24 કેટલા થશે? -1. તો અહીં તો -1 બરાબર 0. હવે અહીં બે પદ છે પૂર્ણવર્ગ પેલું પદ થશે અહીંયા, એના અવયવ પડ્યા. હવે બે પદ થવાથી આપણે વર્ગપદના તફાવતની રીતે અવયવ પાડવાના થશે. તો પેલું પદ જે છે 2x + 5 એનું વર્ગમૂળ 2x + 5 જ થાય, તો કૌંસ ઉપર વર્ગ. જે બીજું પદ 1 છે એનું વર્ગમૂળ 1 જ થશે, તો એનો વર્ગ. હવે જુઓ અહીંયા કે આ બે પદ છે, બંને પદનું વર્ગમૂળ નીકળે છે અને બંનેની વચ્ચે માઈનસની નિશાની છે, માટે વર્ગપદના તફાવતના અવયવ થશે. તો વર્ગપદના તફાવતના અવયવ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે પડી શકે? તો કે વચ્ચેની નિશાની છે એક વખત અહીંયા માઈનસ થાય, એક વખત પ્લસ. a² - b² બરાબર a - b બીજા કૌંસમાં a + b. તો અહીંયા 2x + 5 એક વખત -1 અને 2x + 5 અને એક વખત +1 બરાબર 0. કૌંસમાં સજાતી પદનો સરવાળો કરીએ તો 2x એમનેમ 5 - 1 એટલે 4 થશે. આ 2x એમનેમ 5 + 1 બરાબર 6 થશે બરાબર 0.
બંને કાઉન્સનો ગુણાકાર છે, બેમાંથી એક શૂન્ય હોઈ શકે તો 2x + 5 બરાબર 0 અથવા 2x + 6 બરાબર 0. x ને કરતા બનાવી +4 આ બાજુ જશે -4 અને બે ગુણાકારમાંથી છેદમાં ગયા એટલે છેદમાં 2 -4 ના છેદમાં 2. એ જ રીતે અહીંયા x ની કિંમત -6 એના છેદમાં 2 થશે. છેદ ઉડાડો તો x બરાબર -2 2 દુ 4 -2. અહીંયા છેદ ઉડાડો 2 તેરી 6 એટલે x ની કિંમત -3. તો આમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ -2 અને -3 થશે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી રીત દ્વિઘાત સૂત્ર રીતે સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે એવું કરીએ કે દ્વિઘાત સૂત્ર જ મેળવીએ. પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરી અને આપણે દ્વિઘાત સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. અહીં રકમ આપેલ છે કે દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 નો ઉકેલ મેળવો અને દ્વિઘાત સૂત્ર મેળવો. તો આગળ જ હમણાં જ તમને પૂર્ણ વર્ગની રીત સમજાવી છે. સમીકરણ આપેલું ax² + bx + c બરાબર 0. તો પૂર્ણ વર્ગની રીતમાં શું કરાય? સૌથી પહેલા અંતિમ પદ શોધાય. તો અંતિમ પદનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ. તો અહીંયા મધ્યમ પદ તરીકે bx છે તો bx નો વર્ગ છેદમાં 4 એને ગુણ્યા પ્રથમ પદ તરીકે ax² છે ax². સાદુરૂપ આપીએ bx નો વર્ગ b વર્ગ x² છેદમાં 4 એને ગુણ્યા x² એટલે 4ax². અંશ અને છેદમાં x² સરખા છે, ઉડી જશે, બાકી વધશે b² એના છેદમાં 4a. એટલે કે પૂર્ણાંક બનવા માટે અંતિમ પદ b² ના છેદમાં 4a જોઈએ. અહીંયા જો પ્રથમ પદ x², બીજું પદ bx, ત્રીજા પદ તરીકે b² એના છેદમાં 4a એક વખત ઉમેરેલું છે અને એક વખત આપણે શું કર્યું છે? બાદ કર્યું છે. અને વત્તા c ત્રીજું પદ જે હતું a બરાબર 0. ફરી એક વખત આગળ ઉદાહરણ સમજાવ્યું એમ અપૂર્ણાંકવાળું સમીકરણ છે. છેદના લસા વડે સમીકરણને બંને બાજુએ તમામ પદને ગુણી નાખીએ. તો અહીંયા જુઓ કે 4a છેદમાં છે એટલે કે લસા 4a થશે. 4a વડે સમીકરણના તમામ પદને ગુણી નાખીએ છીએ એટલે ax² ને 4a વડે ગુણીએ 4a² x² થાય. bx ને 4a વડે ગુણીએ 4abx થાય. b² ના છેદમાં 4a એને 4a વડે ગુણીએ તો 4a ઉડી જશે એટલે કે b² થશે. એ જ રીતે અહીંયા -b² થશે અને c ને 4a વડે ગુણીએ 4ac બરાબર 0. પ્રથમ ત્રણ પદ એ પૂર્ણ વર્ગ થઈ ગયા. હવે તો પૂર્ણ વર્ગ રીતે અવયવ પાડો. હમણાં સમજાવ્યું હતું કે કઈ રીતે અવયવ પડે. કૌંસની અંદર પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 4a² x² નું વર્ગમૂળ 2ax, બીજા પદની નિશાની અને ત્રીજા પદનું વર્ગમૂળ આખા કૌંસનો વર્ગ. બાકીના બે પદ છે ને કૌંસમાં લઈ જઈએ તો માઈનસ કૌંસમાં b² - 4ac બરાબર 0. અહીં અટકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે b² - 4ac મળે છે એને દ્વિઘાત સમીકરણનું વિવેચક કહે છે. તો વિવેચકનું એક સૂત્ર યાદ રાખવાનું થશે કે વિવેચક બરાબર b² - 4ac. આગળ જ્યારે દાખલા ગણાવીએ ત્યારે એની ફરી એક વખત ચર્ચા પણ કરશું. તો દ્વિઘાત સમીકરણનું વિવેચક એને સંકેતમાં કેપિટલ D વડે પણ દર્શાવાય છે. તો એનું સૂત્ર થશે b² - 4ac. પર એક વખત આગળ દાખલાની અંદર આવી કે એને પૂર્ણાંક બનાવવા માટે બંને પદનું વર્ગમૂળ નીકળવું જોઈએ. તો અહીંયા તો 2x + b નો વર્ગ છે એનું વર્ગમૂળ એ કૌંસ પોતે થશે. તે અહીંયા b² - 4ac નું વર્ગમૂળ નીકળતું નથી એટલે આપણે વર્ગમૂળની અંદર b² - 4ac લખી અને કૌંસ ઉપર શું કર્યો છે? વર્ગ કર્યો છે બરાબર 0. હવે બે પદ છે, બંનેનું વર્ગમૂળ નીકળે છે, બંને પદની વચ્ચે માઈનસ નિશાની છે માટે વર્ગ પદના તફાવતના અવયવ થશે. તો તફાવતના અવયવ કઈ રીતે પડી શકે? a² - b² હોય તો a - b અને a + b એટલે કે બંને પદનો એક વખત સરવાળો એક વખત બાદબાકી. તો અહીંયા એ જ રીતે આ નિશાની માઈનસ છે તો એક વખત અહીંયા માઈનસ અને એક વખત અહીંયા પ્લસ મૂકેલ છે એટલે કે 2ax માઈનસ વર્ગમૂળમાં b² - 4ac અને બીજા કૌંસમાં 2x + b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac બરાબર 0.
બંને કૌંસનો ગુણાકાર શૂન્ય છે, બેમાંથી એક શૂન્ય હશે, તો આ પહેલા કૌંસ છે એના બરાબર શૂન્ય અથવા તો બીજો કૌંસ બરાબર શૂન્ય થશે. આમાંથી x ને કરતા બનાવી પહેલા કૌંસમાંથી. જો બરોબર મિત્રો અહીંયા તો પ્લસ b ઓલી બાજુ જાય તો માઈનસ b, માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac બરાબરની જમણી બાજુ લઈ જાય તો એ પ્લસ થશે, પ્લસ કૌંસમાં વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac અને 2a એ x સાથે ગુણાકારમાં છે તો છેદમાં. એ જ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો x ની કિંમત -b માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a થશે. તો આમ આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શું મળ્યો ખરેખર કે -b વત્તા વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a અને -b માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a. તો ફેર એટલો છે બંને ઉકેલમાં કે આ નિશાની પ્લસ છે અને આ નિશાની માઈનસ છે, તો બંને નિશાની ભેગી કરી દઈએ તો આપણે ખરેખર સમીકરણનો ઉકેલ આ પ્રમાણે મળશે કે -b પ્લસ અથવા તો માઈનસ એટલે કે એક વખત પ્લસ એક વખત માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac છેદમાં 2a થશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે એ દ્વિઘાત સૂત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તો દ્વિઘાત સૂત્ર યાદ રાખવાનું છે -b પ્લસ અથવા તો માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac એના છેદમાં 2a, જ્યાં વિવેચક તરીકે b સ્ક્વેર માઈનસ 4ac થશે. વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સૂત્ર મેળવો તો હવે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે મળી શકે એ જોઈએ આપણે. ફરી એક વખત યાદ કરી લઈએ દ્વિઘાત સૂત્ર. તો સૌથી પહેલા વિવેચક d એનું સૂત્ર છે b સ્ક્વેર માઈનસ 4ac અને બંને બીજ -b પ્લસ અથવા તો માઈનસ વર્ગમૂળમાં b સ્ક્વેર માઈનસ 4ac એના છેદમાં 2a યાદ રાખવાનું છે. સૂત્રનો ઉપયોગ કરી કઈ રીતે ઉકેલ મળી શકે જોઈએ. રકમ લખેલી છે x² + 5x + 6 બરાબર 0 નો ઉકેલ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. તો સૌથી પહેલા રકમ લખીએ કે અહીં x² + 5x + 6 બરાબર 0 છે. શરૂઆતમાં તમને સમજાવ્યું હતું કે x² નો સહગુણકને a વડે દર્શાવાય, x નો સહગુણકને b વડે દર્શાવાય અને અચળ પદને c વડે દર્શાવાય. તો અહીં a ની કિંમત એટલે કે x² નો સહગુણક 1, b ની કિંમત એટલે કે x નો સહગુણક જોઈ શકાય કે 5 છે, 5 લેખા છે અને અચળ પદ c એ 6 છે. a b અને c ત્રણેયની વેલ્યુ મળી જાય પછી આપણે એનો વિવેચક શોધવાનો છે. તો વિવેચક d નું સૂત્ર મૂકીએ d = b² - 4ac. b ની કિંમત 5 છે, 5 નો વર્ગ -4 એને ગુણ્યા a ની કિંમત 1 અને c ની કિંમત 6 છે. સાદુરૂપ આપીએ 5 નો વર્ગ 25 અને 4 ગુણ્યા 1 ગુણ્યા 6 એટલે 24 બાદબાકી કરશો 1 મળી જશે. એટલે કે વિવેચક આપણે મેળવ્યો 1. હવે સમીકરણના બીજ આપણે સૂત્ર યાદ છે -b પ્લસ અથવા તો માઈનસ વર્ગમૂળમાં b² - 4ac એના છેદમાં 2a. તો આ માઈનસ સૂત્રના b ની કિંમત કેટલી છે 5, તો અહીં લખા 5 પ્લસ અથવા તો માઈનસ વર્ગમૂળમાં b² - 4ac તો એની કિંમત કેટલી મળી વિવેચકની 1, તો અહીં લખા વર્ગમૂળમાં 1 એના છેદમાં 2 એને ગુણ્યા a ની કિંમત કેટલી છે 1, તો અહીં લખા 1. સાદુરૂપ આપીએ -5 પ્લસ અથવા તો માઈનસ 1 નું વર્ગમૂળ કાઢો તો 1 જ રહેશે એના છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 થશે. અહીંયા સાદુરૂપ આપી શકાય છે બંને અલગ અલગ કરી નાખો. એક વખત પ્લસ અને એક વખત માઈનસ છે. -5 વત્તા 1 એના છેદમાં 2 અથવા -5 - 1 એના છેદમાં 2. -5 વત્તા 1 એટલે -4 થશે લખેલું છે અહીંયા એના છેદમાં 2 અહીંયા છે અથવા -5 - 1 સરખી નિશાની સરવાળો -6 તો -6 એના છેદમાં 2 છેદ ઉડાડીએ 2 દુ 4 એટલે કે -2 2 તેરી 6 એટલે કે -3. તો આમ દ્વિઘાત સમીકરણનો ઉકેલ આપણને -2 અને -3 મળે છે. વિદ્યાર્થી મિત્રો સૂત્રની રીત ઘણી સહેલી છે, સૂત્રની રીતે ઉકેલ મેળવવો પણ ઘણો સહેલો છે. આ જ પ્રકારના દાખલાઓ આપણે સ્વાધ્યાયની અંદર ગણવાના થશે. વિદ્યાર્થી મિત્રો
હવે આપણે વિવેચકના નિયમો શીખીએ. વિવેચકનું સૂત્ર D બરાબર b² - 4ac. વિદ્યાર્થી મિત્રો, વિવેચકનું મૂલ્ય આપણે જાણી લઈએ તો સમીકરણના બીજ કયા પ્રકારના મળશે તમે અગાઉ જાણી શકો માત્ર વિવેચકની કિંમત ઉપરથી. તો અહીં સૌથી પહેલો નિયમ છે, જો d > 0 હોય એટલે કે વિવેચકની કિંમત 0 કરતા મોટી હોય. જો d > 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ ભિન્ન અને વાસ્તવિક હશે. ભિન્ન એટલે કે અલગ અલગ હશે, વાસ્તવિક એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ r ના સભ્યો હશે. ફરી એક વખત, જો d > 0 હોય, લખેલું છે બરાબર જુઓ અહીંયા, જો d > 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ ભિન્ન અને વાસ્તવિક હોય છે. હજુ આગળ વધારામાં સમય છે કે નહીં એ પણ જાણી શકો તમે. આગળ લખેલું છે કે જો d એ પૂર્ણ વર્ગ હોય એટલે કે વિવેચક છે પૂર્ણ વર્ગ હોય એટલે કે એનું વર્ગમૂળ નીકળતું હોય, d એ પૂર્ણ વર્ગ હોય અને a b અને c એટલે કે x² નો સહગુણક, x નો સહગુણક અને અચળ પદ એ વાસ્તવિક સંખ્યા ગણ એ સમય સંખ્યા ગણ q ના સભ્ય હોય. a b અને c એ q ના સભ્ય હોય, સમય સંખ્યા ગણ q ના સભ્ય હોય તો આ બંને બીજ છે ને મિત્રો એ હંમેશા સમય જ હોય છે. તો અહીંયા જે પહેલો નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ કે સમય ક્યારે હોઈ શકે, તો અહીંયા એમ કીધું છે કે d એ પૂર્ણ વર્ગ હોય એટલે કે d એટલે કે b² - 4ac. આગળ તમને ઉદાહરણ દીધું હતું, જો વિદ્યાર્થી મિત્રો એ પૂર્ણ સંખ્યા હતી, એક જવાબ હતો એટલે કે આનું વર્ગમૂળ નીકળશે. તો આ સંખ્યા a b અને c એ પાછા q ના સભ્યો હોય એટલે કે આનો સરવાળો બાદબાકી થઈ શકશે, આનો પણ સરવાળો બાદબાકી થઈ શકશે. એનો અર્થ એ થાય વિદ્યાર્થી મિત્રો કે જે જવાબ મળશે એ સમય સંખ્યા હશે. જો આ પૂર્ણાંક સંખ્યા ન હોય, કોઈ પણ એક શરતનું પાલન ન થતું હોય, આ પૂર્ણાંક સંખ્યા ન હોય, ધારો કે અહીંયા b² - 4ac ની કિંમત 3 મળે તો 3 નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળ 3 એમનેમ જ રહેશે, તો એ અસમય સંખ્યા થઈ જશે. તો બરાબર યાદ રાખો મિત્રો પેલો નિયમ, જો d > 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ ભિન્ન અને વાસ્તવિક હશે તથા જો d છે પૂર્ણ વર્ગ હોય અને a b અને c એ q ની અંદર આવેલા હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ છે એ સમય હશે. અહીં જો બીજો નિયમ, પેલો નિયમ હતો d > 0, હવે આવશે d બરાબર 0 હોય. વિદ્યાર્થી મિત્રો, જો d ની કિંમત 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ હંમેશા સમાન જ હોય છે તથા એના દરેક બીજનું મૂલ્ય -b/2a જેટલું જ હોય છે. પ્રશ્નથી શા માટે, તો અહીં જુઓ કે b² - 4ac એટલે કે d એની કિંમત 0 છે તો 0 નું વર્ગમૂળ શું થાય, 0 જ થાય. તો -b પ્લસ હતો તો -0, તો કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો કોઈ બાદ કરો કોઈ ફેર પડતો નથી તો આ પદ જ નીકળી જાય. તો વધશે શું, તો કે -b/2a જ વધે. તો આમ જો d બરાબર 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બંને બીજ સમાન હોય છે તથા તેના દરેક બીજનું મૂલ્ય -b/2a જેટલું જ હોય છે. ત્રીજો નિયમ બરાબર જુઓ, પહેલો નિયમ હતો d > 0 માટે એટલે કે 0 કરતા મોટી સંખ્યા માટે, બીજો નિયમ હતો d ની કિંમત 0 હોય ત્યારે, હવે ત્રીજો નિયમ d < 0 હોય એટલે કે d ની કિંમત 0 કરતા નાની હોય. બરાબર જુઓ, જો d < 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. વાસ્તવિક ઉકેલ શક્ય નથી એટલે વાસ્તવિક સંખ્યા ગણ r માં ઉકેલ શક્ય નથી. વાસ્તવિક ગણ સિવાય r સિવાય એનો ઉકેલ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબરમાં છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે એનો અભ્યાસ કરવાનો નથી. તો આપણે માત્ર r સુધી જ અભ્યાસ કરવાનો છે એટલે કે d < 0 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. એનું પણ કારણ કહું, જો અહીંયા સમજો કે આ સૂત્ર છે તમારી સામે, b² - 4ac < 0 હોય એટલે કે અહીંયા દાખલા તરીકે -8 આવે છે
તો વર્ગમૂળમાં -8, તો આપણે ખબર છે વર્ગમૂળ -8 તો ઋણ સંખ્યાના વર્ગમૂળ નીકળી શકે નહીં, એટલે કે એનો ઉકેલ મળી શકે નહીં. પણ એ ઉકેલ કેમાં ન મળે? વાસ્તવિક સંખ્યા ગણ R માં. એટલે આપણે એવું નથી કહેવાનું કે આનો ઉકેલ મળતો નથી, તો આપણે એટલું જ કહેવાનું કે વાસ્તવિક સંખ્યા ગણ R માં એનો ઉકેલ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય નિયમો છે આપણે પાકા કરવાના છે, અને દાખલામાં વિવેચકની કિંમત ઉપરથી જ્યારે જરૂર પડશે ત્યારે વિવેચકની કિંમત ઉપરથી એનો ઉકેલ કયા પ્રકારનો હોય એની તમારે આગાહી પણ કરવાની થશે. હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ ગણીએ.